હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ભરેલા મરચાંને પણ ટક્કર મારે તેવી ભરેલી વાલોર. આ વાલોર એટલી ટેસ્ટી બને છે કે બનતાની સાથે જ તે ચટ થઈ જાય છે. મારે ત્યાં તો આ વાલોર અઠવાડિયામાં 3 થી 4 વાર બને છે. બધાને બહુ જ ભાવે છે. આ વાલોર સાથે તમને રોટલી શાકની પર જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી બનશે કે તમે તેને એમ જ ખાઈ શકો છો. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો તેના માટે આપણે 150 ગ્રામ જેટલી આ રીતની જે ફાફડા વાલોર આવે છે તે લીધી છે. શિયાળામાં આ વાલોર છે તે બજારમાં સહેલાઈથી મળી જતી હોય છે. તો આપણે વાલોરને આ રીતે નસના ભાગને કાઢી લેવાનો છે અને પછી આપણે વાલોરને આ રીતે ખોલી લેશું. એમાં જે બી રહેલા છે તેને પણ આપણે કાઢી લેશું. રીતે આપણે બધી જ વાલોરમાંથી આ રીતે નસના ભાગને કાઢી લેવાનો છે અને અંદર જે બી રહેલા છે તેને પણ આપણે કાઢી લેવાના છે અને આ રીતની વાલોર આપણે તૈયાર કરી લેશું. આ રીતે આપણે બધી જ વાલોરને તૈયાર કરી લેવાની છે. જો તમે જોઈ શકો છો કે તમારે વધારે નથી ખોલી નાખવાની, તો મસાલો છે તે બહાર નીકળી જશે. હવે આપણે વાલોરમાં ભરવા માટે મસાલો બનાવીએ. તેના માટે મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેમાં બધો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને સરસ રીતે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચણાના લોટને શેકી લઈશું. આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખીશું, નહીં તો આપણે ચણાનો લોટ છે તે બળી પણ શકે છે. એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે આપણે સરસ સુગંધ આવે અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ચણાના લોટને શેકી લેવાનો છે. એટલે તેમાં રહેલી જે કચાશ છે તે બધી દૂર થઈ જાય. જો તમે જોઈ શકો છો કે આટલા લોટને શેકતા આપણે લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગી ગયો અને ચણાનો લોટ છે તેનો સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ અરોમા પણ આવવા માંડી છે. હવે આપણે તેને થોડો ઠંડો થવા દેવાનો છે. તેના માટે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. પછી આપણે તેમાં મસાલા કરવાના છે. અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું, અડધી ચમચી લાલ મરચું એડ કરીશું, 5 ચમચી આપણે હળદર એડ કરીશું. તેની સાથે આપણે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને અડધી ચમચી જેટલી અધકચરી ક્રશ કરેલી વરિયાળી એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું અને ગળાશ અને ખટાશને બેલેન્સ કરવા માટે આપણે અડધું લીંબુનો રસ લીધો છે, તેને પણ મિક્સ કરી લેવાનો છે. તેની સાથે આપણે બાઇન્ડિંગ માટે 1 ચમચી જેટલું શીંગ તેલ એડ કરવાનું છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. મસાલામાં ખટાશ અને ગળાશ આપણે સરસ રીતે બેલેન્સ કરશું એટલે આપણે જે વાલોર છે તે બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. એટલે સરસ રીતે બધું મિક્સ થઈ જાય એટલે જો તમને એમ લાગે બાઇન્ડિંગ નથી આવતું તો તમારે 1 ચમચી જેટલું તેલ પણ એડ કરી શકો છો અને સરસ રીતે મસાલાને આ રીતે બાઇન્ડ કરી લેવાનો છે. બધો જ મસાલો છે તે સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આપણે વાલોરમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલો તૈયાર થઈ જાય પછી આપણે જે વાલોર તૈયાર કરીને રાખી છે તેમાં આપણે મસાલાને સ્ટફ કરીશું. તો આપણે જે વાલોર લીધી છે તે લઈ લેવાની છે અને આપણે જે મસાલો કર્યો છે તે તેમાં આ રીતે ભરી લેવાનો છે. સરસ રીતે બિલકુલ જગા ન રહે તે રીતે આપણે બધો જ મસાલો આ રીતે પ્રેસ કરીને ભરી લેવાનો છે. જો આ રીતે પછી વાલોરને પણ આ રીતે મોઢું બંધ કરીને આપણે પ્રેસ કરી લેશું જેથી કરીને મસાલો બહાર ના નીકળે. જો આપણે આ રીતે બધી જ વાલોરને ભરી લેવાની છે. આ રીતે સરસ રીતે બધી વાલોર આપણે ભરી લેશું. જો હું તમને હજી એક ભરીને બતાવું, આ રીતે આંગળીની હેલ્પ લઈને થોડું થોડું પ્રેસ કરવાનું છે એટલે આપણે છે તે અંદરની સાઈડમાં બિલકુલ જગા ના રહે અને સરસ એકદમ સ્ટફ વાલોર તૈયાર થાય. સરસ મસાલો ભરાઈ ગયો છે. આવી જ રીતે આપણે બધી જ વાલોર તૈયાર કરી લેશું. આવી જ રીતે આપણે બધી જ વાલોરને ભરી લીધી છે. તમારે જે સ્ટફિંગ છે તે સરસ રીતે એકદમ પ્રેસ કરીને ભરવાનું એટલે સ્ટફિંગ છે તે બિલકુલ બહાર ના નીકળે. બધી જ વાલોર આપણી સરસ સ્ટફ થઈ ગઈ છે. હવે આપણે સ્ટીમર લઈ લેવાનું છે. સ્ટીમરમાં અમે આ રીતે જાળી મૂકી દીધી છે અને તેને તેલથી થોડી ગ્રીસ કરી લીધી છે. પછી આપણે જે વાલોર તૈયાર કરી છે તે એક પછી એક આ રીતે બધી જ તેમાં ગોઠવી દેવાની છે. જો આપણે બધી જ વાલોર એડ કરી દીધી છે. હવે આપણે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે બાફવાની છે. સરસ બધી જ વાલોર મુકાઈ ગઈ છે. હવે આપણે તેને ઢાંકી દઈશું. સ્ટીમરમાં આપણે 10 થી 15 મિનિટ માટે તેને બાફી લેશું. જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી આપણે તેને બાફવાની છે. લગભગ તમને 10 થી 15 મિનિટનો સમય લાગી જશે. 10 થી 15 મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈએ આપણી વાલોર છે તે સરસ રીતે બફાઈ છે કે નહીં. જો આ રીતે ચાકુ લેશું આપણે અને વાલોરમાં
પ્રેસ કરીશું એટલે આપને ખબર પડશે કે આપણી વાલોર છે તે એકદમ સોફ્ટ વાલોર છે તે સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લેશું અને થોડી વાર માટે આપણે તેને ઠંડી થવા દેવાની છે. 5 થી 7 મિનિટ માટે વાલોર થોડી ઠંડી થઈ જાય પછી આપણે તેનો એક વઘાર કરવાનો છે. તો આપણે એક પેન લઈ લીધું છે, તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. સાથે થોડો એવો આપણે જીરું એડ કરીશું. તેની સાથે આપણે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે અને બધાને સરસ રીતે આપણે ફૂટવા દેવાનું છે. પછી આપણે તેમાં ભરેલી વાલોર એડ કરી દેશું અને સરસ રીતે આ રીતે ટોસ કરી લેવાનું છે. એકદમ હળવે હાથે જ આપણે તેને ટોસ કરવાની છે, કેમ કે આપણી વાલોર છે તે એકદમ સોફ્ટ છે તો બધો મસાલો બહાર નીકળી જશે. એટલે આ રીતે આપણે તેને ટોસ કરીશું હળવે હળવે. આપણે વાલોરની અંદર તો મસાલા કર્યા જ છે. સરસ ટેસ્ટ આવે એટલે આપણે લાલ મરચું અને ધાણા જીરું સ્પ્રિંકલ કરીશું અને સરસ રીતે આ રીતે હળવે હળવે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. વાલોર એકદમ સોફ્ટ છે એટલે તમે હળવે હળવે જ બધું મિક્સ કરવાનું છે, ને તો બધું સ્ટફિંગ છે તે બધું બહાર આવી જશે. એટલે આપણે હળવે હાથે આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. સરસ વઘાર થઈ ગયો છે. હવે આપણે જે મસાલો સાઈડ પર રાખ્યો હતો તે મસાલાને પણ આપણે આ રીતે ઉપર એડ કરી દેવાનો છે. બધો જ મસાલો આ રીતે એડ કરી દઈશું અને પછી આપણે આ રીતે થોડા પાણીના છાંટા એડ કરવાના છે. વધુ પાણી એડ નથી કરવાનું, ને તો વાલોર છે તે સોફ્ટ થઈ જશે. એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરીશું એટલે મસાલો બળે નહીં. ઢાંકીને હવે આપણે તેને 2 મિનિટ માટે થવા દેવાનું છે એટલે સરસ મસાલાનું કોટિંગ આવી જશે વાલોર ઉપર. સરસ 2 મિનિટ થઈ ગઈ છે. હવે એકવાર આપણે આ રીતે ટોસ કરી લેવાનું છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ટોસ કરશું એટલે સરસ મસાલો છે તે વાલોર સાથે કોટ થઈ જશે. આપણી સરસ મજાની ભરેલી વાલોર તૈયાર થઈ ગઈ છે. આપણે તેને ધાણાથી ગાર્નિશ કરીશું અને સરસ એકવાર ટોસ કરી લેવાનું છે. હવે આ વાલોરને આપણે સર્વ કરી દેવાની છે. મારા ઘરે તો આ વાલોર અઠવાડિયામાં 3 થી 4 વાર બને છે. તમે પણ જો આવી વાલોર ક્યારે ન બનાવે તો એકવાર આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો. આ જે ફાફડા વાલોર છે તે શિયાળામાં બહુ સરસ આવતી હોય છે. પછી તમને આવી વાલોર ક્યાંય જોવા નહીં મળે. એટલે શિયાળો પૂરો થાય તે પહેલાં આ ભરેલી વાલોર એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ ભરેલી વાલોરની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. જો આ ભરેલી વાલોરની રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો અને આ શિયાળામાં આ ભરેલી વાલોર એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.